હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા. અહીં આપણે મરચાંની અંદર ભરવાનો મસાલો પણ બહારના કોઈ મસાલાનો ઉપયોગ કર્યા વગર ઘરની જ વસ્તુઓમાંથી તૈયાર કરીશું. અને આ મસાલો આપણે એ રીતે તૈયાર કરીશું કે એક સારો ટેસ્ટ તો આવશે જ, પણ તેની સાથે સાથે કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ભજીયા ખાઈ શકે અને ભજીયા ખાધા પછી સારી રીતે પચી શકે અને પેટમાં બિલકુલ બળતરા ન થાય. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં એક પેન લઈ લઈએ. તેમાં એક મોટી ચમચી આખા ધાણા, એક નાની ચમચી જેટલા આખા મરી અને એક નાની ચમચી જેટલા તજ લઈ લઈએ. હવે તેને ચલાવતા રહી મસાલાનો થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. અહીં આપણે મસાલાને વધારે પડતા નથી શેકવાના, માત્ર હળવા શેકવાના છે, એટલે તેની કચાશ દૂર થઈ જાય અને તેને આપણે સારી રીતે પીસી શકીએ. તો હવે થોડી વાર પછી મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે, કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ આવવા લાગી છે. તો ગેસ બંધ કરીશું, મસાલાની પ્લેટમાં લઈ લઈએ અને થોડી વાર ઠરવા દઈએ. હવે મસાલા ઠરે ત્યાં સુધીમાં બીજું એક પેન લઈ લઈએ. તેમાં ચાળણી મૂકી એક મોટો વાટકો ચણાનો લોટ ચાળી લઈએ. લોટ હંમેશા આ રીતે ચાળીને જ વાપરવાનો આગ્રહ રાખવો. અહીં મેં આ રીતે એક મોટો વાટકો ચણાનો લોટ લીધો છે. તેમાંથી હું 350 ગ્રામ મરચાં ભરવાની છું. તમારે કેટલા મરચાંના ભજીયા બનાવવા છે તે પ્રમાણે લોટ લઈ લેવાનો. તો હવે લોટ ચાળી લીધો છે, તો પેનને મીડિયમ ફ્લેમ પર મૂકીશું અને તેમાં 3 મોટા ચમચા તેલ નાખીશું. હવે તેને ચલાવતા રહી લોટનો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં કહેજો કે તમને મારા વિડીયા કેવા લાગે છે અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે લોટ અને તેલ બરાબર મિક્સ થઈ ગયું છે અને લોટ શેકાવા લાગ્યો છે. તો હજુ તેને સ્લો ફ્લેમ પર ચલાવતા રહી શેકીશું. તો લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે શેકેલા મસાલા ઠરી ગયા છે, તો તેને મિક્સર જારમાં લઈ અને પીસી લઈએ. તો મસાલાને આ રીતે એકદમ સરસ પીસી લીધા છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ, થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે મિક્સર જારમાં અડધો વાટકો શેકીને ફોતરા કાઢેલા સિંગદાણા લઈ લઈએ અને તેને પણ મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લઈએ. સિંગદાણાનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, આ રીતના પીસી લેવાના. હવે તેને પણ વાટકામાં લઈ લઈએ. હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. તો ગેસ બંધ કરી દઈએ. હવે તેમાં એક મોટી ચમચી અધકચરી વાટેલી વરિયાળી નાખીશું. મરચાંના ભજીયામાં વરિયાળી નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને વરિયાળી ઠંડક આપે છે, એટલે મરચાંના ભજીયા ખાધા પછી પેટમાં બિલકુલ બળતરા નહીં થાય. હવે એક મોટી ચમચી જેટલા અધકચરા વાટેલા તલ નાખીશું. હજુ પેન ગરમ છે, તો થોડી વાર ચલાવતા રહી શેકીશું, એટલે વરિયાળી અને તલની કચાશ દૂર થઈ જાય. હવે થોડી વાર પછી પેન નીચે ઉતારી લઈએ. હવે તેમાં શેકેલા સિંગદાણાનો જે ભૂકો ક્રશ કરેલો છે તે નાખીશું અને આપણે શેકીને પીસેલા આખા ધાણા, આખા મરી અને તજનો પાવડર નાખીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે, તો તેમાં થોડા રૂટીન મસાલા નાખીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, આનાથી માત્ર મસાલામાં કલર જ સારો આવશે, તીખું બિલકુલ નહીં થાય. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હિંગ. હિંગ નાખવાથી ભજીયા એકદમ સારી રીતે પચી જશે, પેટમાં બિલકુલ ગડબડ નહીં થાય. અડધી ચમચી હળદર અને 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો લોટને બીજા એક બાઉલમાં લઈ લઈએ અને થોડી વાર ઠરવા દઈએ. હવે મેં 350 ગ્રામ આ રીતના એકદમ કૂણા અને મોળા મરચાં લીધા છે. તેને બરાબર ધોઈ અને લૂછી લીધા છે. હવે મરચાંની વચ્ચેથી એક કટ લગાવી અને તેમાંથી બીજ કાઢી લઈએ. મારે અહીં આ ભજીયા બાળકો પણ ખાવાના છે, એટલે મેં મોળા મરચાં લીધેલા છે. તમે જો વધારે તીખું પસંદ કરતા હોય તો તમારે તીખા મરચાં લઈ લેવાના.
તો આપણે આ રીતે બધા જ મરચાંમાંથી બીજ કાઢી લઈએ। હવે બધા જ મરચાંના બીજ કાઢી લીધા છે તો મસાલો જોઈ લઈએ। મસાલો પણ એકદમ સરસ ઠરી ગયો છે। હવે તેમાં ઝીણા કાપેલા લીલા ધાણા ધોઈને નાખીશું અને 2 મીડિયમ સાઇઝના લીંબુનો રસ નાખીશું। હવે તેને સારી રીતે હાથથી બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે મસાલો બનાવવામાં થોડો સમય જરૂર લાગે છે, પણ ભજીયા ખાધા પછી કોઈ પણ જાતની તકલીફ કે પછી પેટમાં બળતરા બિલકુલ નથી થતી અને ભજીયા સારી રીતે પચી જાય છે। તો બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એકવાર ચાખી લેવું। જો તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ મસાલા ઘટતા હોય તો તે એડ કરી દેવા। હવે મસાલો એકદમ સરસ રેડી છે તો તેને મરચાંમાં ભરી લઈએ। તો આપણે આ રીતે એકદમ સરસ દબાવીને મરચાંમાં મસાલો ભરી લેવાનો। હવે બાકીના બીજા બધા જ મરચાં આ રીતે ભરી લઈએ। તો બધા જ મરચાં ભરાઈ ગયા છે। હવે મરચાંના કવર માટેનું બેટર રેડી કરી લઈએ। તો બાઉલમાં 1 મોટો વાટકો ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી જેટલી હિંગ અને ચપટી જેટલી હળદર નાખી ચમચી વડે બરાબર મિક્સ કરી લઈએ। તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડું પાણી નાખીને બેટર તૈયાર કરી લઈએ। તો થોડું પાણી નાખીને આ રીતે ન વધારે ઘાટું કે ન પતલું તેવું મીડિયમ થીક બેટર રેડી કરી લઈએ। તો મેં થોડું પાણી નાખીને આ રીતનું એકદમ સરસ બેટર રેડી કરી લીધું છે। આ રીતે ચમચી વડે ચેક કરીએ તો એક સરખી ધાર પડી રહી છે અને ચમચીના પાછળના ભાગથી ચેક કરીએ તો આ રીતે એકદમ સરસ કોટ થઈ જાય છે। તો આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું। હવે તેલ પણ મીડિયમ ગરમ થઈ ગયું છે તો ભરીને તૈયાર કરેલા મરચાંને લોટમાં આ રીતે ડીપ કરી ગરમ તેલમાં નાખીશું। એક સાથે જેટલા મરચાં પેનમાં આવે તેટલા નાખીશું। તરત જ તેને અડવાના કે પલટાવવાના નથી। થોડી વાર થાય ત્યાર પછી તેને પલટાવતા રહી કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈએ। તો હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે મરચાંનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। તો હવે તેને કાઢી લઈએ। હવે તેમાંથી એક મરચાંના ભજીયાને કટ કરીને જોઈ લઈએ તો ભજીયા એકદમ સરસ અંદર સુધી ચડી ગયા છે। હવે તૈયાર થયેલા ભજીયાને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, રેડી છે ખૂબ જ ટેસ્ટી એવા ભરેલા મરચાંના ભજીયા ખજૂર આંબલીની ચટણી સાથે। જો રેસીપી પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।